એ યોગ્ય છે? શું મેં મારા વડીલોનું ન માન્યું એ યોગ્ય છે ખરું? શું મારે ફરી વિચાર કરવો જોઈએ? ના, સોનુ, તે જે કર્યું એ બરોબર જ છે. કેમ કે આ દુનિયામાં મહેશથી વધુ પ્રેમ તને કોઈ નહીં કરે. સોનુ, તું શું વિચારી રહી છે? તને હજી પણ કઈ શંકા છે? ના કઈ નહીં. સોનુ, તું ચિંતા ન કર. હું છું ને તારી સાથે. અને જો એકવાર આપણા લગ્ન થઈ જશે ને તો હું તને રાણી બનાવીને રાખીશ અને તારા બધા જ સપના પૂરા કરીશ. ના, મારો નિર્ણય યોગ્ય છે. હવે તો સાઈન કરી નાખ મારી સોનુડી. ઠીક છે. વાહ, થેન્ક યુ. હવે તમારા બંનેને સાક્ષી તો પંડિતની પણ સહી કરો અહીંયા. એ વકીલ સાહેબ એટલે સાઈન કરાવીએ એટલે બોબો એ તો કે દિયા એટલે બોબો. और कुछ इस तरह एक लड़की अपने प्यार के लिए अपने परिवार को छोड़ने के लिए मजबूर हो जाती है. હરે રામ હરે રામ. અરે મેસ બેટા આવી ગયો તું? સોનુ, જલ્દીથી ખાવાનું બનાવી આપ. મને બહુ ભૂખ લાગી છે. હા લાવું. અરે વાવ બેટા, જીવા, મહેશ નાવા ગયા છે. ત્યાં સુધી તું મારી માટે ચા બનાવી આપ. અને હા, ચામાં બહુ ખાંડ ન નાખતી, નકર ખાંડ વાળી ચા પીવડાવીને મને મારવા જેવી કરી નાખી છે. મોઢું શું જોસ મારું? જા હવે. લાવું. નકામી તેમ. સોનુ, હજી ના આવી તું? હા આવું. આજે તો અમારા જીવનનો સૌથી મોટો દિવસ છે. જ્યારે હું એમને કહીશ કે તેઓ પપ્પા બનવાના છે તો એ તો ખુશીથી ઝૂમી ઉઠશે. લ્યો. સાંભળો, હું તમને કંઈ કહેવા માંગુ છું. આ શું બનાવ્યું છે? આવું તો કઈ ખાવાનું હોય? શું થયું? ફરીથી ખાવાનું બગાડી દીધું? અરે તારી માએ તને કઈ શીખવાડ્યું નથી? એક કામ સરખું નથી થતું તારાથી. એમાં મારો શું વાંક? એક તો કોઈ કામ સરખું નથી કરતી અને ઉપરથી હજી સામી થાય છે. મારું પણ એક સપનું હતું કે મને એક સારો પરિવાર મળે, જે મને સમજે, મને પ્રેમ કરે. पति ने थोप दिए अपने सपने, अपनी इच्छाएं, उसे वफा का नाम दे दिया. सांस ने कहा अपनी इच्छाओं को मार दो, उसे परंपराओं का नाम दे दिया. ठगी सी खड़ी मैं जिंदगी की राहों पर और मैंने उसे किस्मत का नाम दे दिया. जिंदगी तो मेरी थी, एक पल जीने को तरस गई, फिर भी इन चलती सांसों को हमने जिंदगी का नाम दे दिया, हमने जिंदगी का नाम दे दिया. હે ભગવાન, મને દીકરો આપજે ભગવાન. મને મારા કુળનો દીપક આપજે ભગવાન. હું તમને 100 રૂપિયાની પ્રસાદી ચડાવીશ ભગવાન. મને દીકરો આપજે ભગવાન. અરે હા મેસિયા, ભગવાન આપણને દીકરો જ આપશે. હાલ બેસી જા હાલ.
વધામણા તમારે ઘરે લક્ષ્મી અવતરી છે. શું? દીકરી? ના ના, મારે દીકરી નથી જોઈતી. તમે આ શું બોલી રહ્યા છો? મારે દીકરી નથી જોઈતી. પહેલેથી જ મારા ઉપર કેટલો બધો કરજો છે અને આ દીકરીને ભણાવવાના, લગ્ન કરવાના, દહેજના ખર્ચા ઉપાડીને હું કંગાળ બની જઈશ. પણ ભગવાને આપણને દીકરી આપી છે તો એને પૂરા પણ ભગવાન કરશે. મને આ દીકરી નથી જોઈતી. મારી નાખ આને, મારી નાખ. હું તમારા પગે પડું છું. તમે આવો અધર્મ ન કરો, આવો પાપ ન કરો. બા તમે તો એક દીકરી છો ને બા. તમે તો સમજો. તમે કઈ રીતે આવો અધર્મ કરવા દઈ શકો છો? બા તમે તો કહો. આવી જ્ઞાનીની માં મળતા તારી દીકરીને ભણાવવાના અને ભણાવવાના ખર્ચા ઉઠાવવા તારો બાપ પાસે? તારે જો આ દીકરી જોઈતી હોય તો મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. ઠીક છે, જો એવું જ હોય તો મારે પણ તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. અને આ દીકરીને ભણાવી અને એ લાયક બનાવીશ કે તમને તમારા કર્યાનો અફસોસ થાય. माँ दुर्गा की पूजा करके भक्त बड़े कहलाते हो। कहाँ गई वो भक्ति जो बेटी को मार गिराते हो। कलियां जो तोड़ी तुमने तो फूल कहाँ से लाओगे। बेटी की हत्या करके तुम बहू कहाँ से लाओगे, बहू कहाँ से लाओगे। आंसू के संग ना बहूंगी सखी, अब ना मैं गुमसुम रहूंगी सखी। सहने से बेहतर कहूंगी सखी। જલ્દી કર. એ હા આવી. आए हाय चलती है क्या 9 से 12? ગુલાબી આંખે, ગુલાબી ગાલ, પેલી ગમી ગયો. બદતમીઝ, તમને છોકરીઓ સાથે વાત કરતા નથી આવડતી? તમારા ઘરમાં મા બેન નથી? મા બેન ની વાતો કરે છે. જોઈ લઈશું કાલે. ચાલ ને હા. અરે નેહા, દીકરા તું આવી ગઈ? હાલ જલ્દીથી હાથ પગ ધોઈ લે, હું તારા માટે ખાવાનું લાવું. અરે હા, આજ તો તારો ફેવરેટ શાક બનાવ્યો છે. નેહા બેટા, આજે તારું મોઢું આટલું ઉતરેલું કેમ છે? માં, અમે જ્યારે કોલેજ જઈએ છીએ ત્યારે પેલા છોકરાઓ અમને રોજ હેરાન કરે છે માં. તો બેટા તારે એની સામે બોલવું જોઈએ. પણ માં, હું એના માટે તૈયાર નથી. જો બેટા, જ્યારે તને લાગે તું તૈયાર છે એટલે તું તૈયાર છે. જ્યારે તું ડરીશ નહીં ત્યારે તું તૈયાર છે. અને જો તું ડરીશ તો એ તને વધુ ડરાવશે. એટલે બેટા તું બોલતા શીખ. અને તાકાત તારા શરીરમાં નહીં, તારા મનમાં છે. એટલે બેટા બોલતા શીખ તું. હવે જવાબ આપતા શીખ. હાલ હવે જલ્દીથી ખાઈ લે, મારો દીકરો ભૂખ્યો આવશે. હા માં. બીજા દિવસે સવારે ચાલ ને આ. એ હા આવી. ચાલ. આય હાય, આજે ફરીથી મળી ગઈ. શું ગાલ છે, શું ચાલ છે? નેહા, તને ડરવાનું નથી. નેહા, સામનો કર. નેહા, सामनो कर। अभी नहीं तो कभी नहीं। आज से ऐसे आन मेरी मैं तुमको ना छूने दूंगी। जान को चाहे चलनी कर दो, मान को ना छूने दूंगी। छू के देखो दिल मेरा, तुम दिल में अपने बदलों की पर छेड़ के देखो तो मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। सितम के अंधेरों में सदियों है बिरखी, मासूम भोली वो प्यारी खुशी। घुट घुट के कब तक जियोगी सखी, गुमसुम मैं अब ना रहूंगी सखी।
પ્રિયાનો કોલ. હેલો હેલો. હા નેહા, કોંગ્રેચ્યુલેશન્સ. કેમ? શું કેમ? તને ખબર નથી? આજે યુપીએસસી નો રિઝલ્ટ આવી ગયો અને તું આઈપીએસ બની ગઈ છે. આઈપીએસ. શું વાત કરે છે? સાચે? વેઇટ, હું હમણાં જ જોઉં. એ હા, બાય. ઓકે બાય. માં જો યુપીએસસી નો રિઝલ્ટ આવી ગયો. માં, તારી દીકરી આઈપીએસ બની ગઈ. માં, શું તું સાચું કહી રહી છે? હા માં, તું આઈપીએસ બની ગઈ. મારા દીકરા, મને તારા પર ગર્વ છે. આજે તે મારું નામ રોશન કર્યો, મારો સપનો પૂરો કર્યો. ઓહો, આજ તો હેડો વેલો છાપો અચીવ્યો. નારીગીનું કોરવાય નાવી જોની. હે કરો, આજ મરાઠી ભાષા में छापू है? અરે અરે, હું દો જાલી ગડો કરો મગજ ના આણે. વહુના ત્રાસથી સાસે કરી આપઘાત. એ માં, આજકાલ જી વહુ ના રકાર માં વિચારું સસુ આપઘાત કરી વેજી દો. ભેંસે લાત મારવાથી પંડિતનું થયું મૃત્યુ. એ હોતા હું જ પંડિત મો ભાલી મો ફટકી રહ્યો. યુપીએસસી ની પરીક્ષાના આવ્યા રિઝલ્ટ. અરે વાહ વાહ, લાટ જોવા જઈએ તા. સોનુ શર્માની દીકરી નેહા શર્મા બની આઈપીએસ. અરે વાહ. અરે મેસિયા, મામા, આ તો આપણી સોનુ છે ને? આ જોતો. સોનુ શર્માની દીકરી નેહા શર્મા બની આઈપીએસ. અરે માં, આ તો મારી દીકરી છે. માં, અને એની સાથે આ તો મારી પોતરી છે મેસિયા. માં, મારી દીકરી. હેલો, કોણ? હું એડવોકેટ પ્રભાત ઠાકોર બોલું છું. અમારા દ્વારા એક તમને લીગલ નોટિસ આપવામાં આવેલી છે. જે મળીએ આપ 2 દિવસની અંદર આપનું ઘર ખાલી કરી દેજો, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પણ કેમ? હેલો હેલો. શું થયું મેસિયા? કોનો ફોન હતો? કઈ નહીં માં, વકીલ સાહેબનો ફોન હતો. આપણને 2 દિવસમાં આ ઘર ખાલી કરવું પડશે. શું? એક તો પહેલેથી જ કેટલા બધા લેણા છે, એનાથી ગામમાં મોઢું નીચું કરીને ચાલવું પડશે ને હવે તો આ ઘર પણ આપણું નથી. મેસિયા, નક્કી આપણને આ સોનુની હાય નડી છે મેસિયા. આપણે આપણા ઘરની દીકરી, આપણી લક્ષ્મીને આપણે તરછોડી છે, એટલે જ આપણને આજે ઘર ખાલી કરવાની નોબત આવી છે મેસિયા. बता नहीं सकते इन बेटियों के कितने रूप हैं, बता नहीं सकते इन बेटियों के कितने रूप हैं, बस ये समझ लो सर्द मौसम में सुहानी सी धूप है. बेटे माँ बाप को स्वर्ग तक ले जाते हैं, बेटे माँ बाप को स्वर्ग तक ले जाते हैं, पर जो स्वर्ग को जमीन पर ले आए वो होती है बेटियाँ, वो होती है बेटियाँ. आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे चलनी कर दो मान को ना छूने दूंगी. आज से अब से आन मेरी